એક ગામની વાત તમને નાનો દર્શન આપી દો. ઈ બોલો ભાઈ આખે ગામને ગોળીઓ પડીને હજી આમ ડેલીમાં ગયો ને ત્યાં એની વહુએ ઓસરીમાં ઊભી હતી ને એને કીધું કે ખાલી આવ્યા રીંગણા તમારે એમ નતા મગાવ્યા. અને ઓલા ને અહીંયા ઓફિસમાં કઈક માથાકૂટ થઈ લે ટેન્શનમાં બિચારો વીયો આવ્યો કે ભાઈ ત્યાં મગાવ્યા હતા પણ ભૂલી ગયો. એ તમે તો આવા નાવા રહ્યા, તમને તો મારા બાપાના આડો હેરું ન ઉતર્યો ને હે આમ થયું ને સારું થયું, હું અહીંયા આવી તમારું સારું થયું, તમારે રહેવા સારું ઘર નહોતું ફલાણું આયા ઉપાડ્યો. પાણીનું કોણ પૂછે? હજી અંદર આમ ઓસરીમાં ગયો ને એનો છોકરો બેઠો હતો. છોકરો આ બે વાત સાંભળીને તો છોકરો મેળ્યો ડકડકાવા. બાપા તમારી માથે આટલી જવાબદારી તમે આવી વસ્તુ ભૂલી જાઓ, આમ થોડું હાલતા હશે, આવું આમ હોય નહીં. વ્યવહાર કોને કહેવાય, વ્યવહાર કેવી રીતે હાલે? તમે તો ઘરના મોબ છો ને ફલાણું છો ને ઢોકળો છો ને દીકરાએ ડકડકાયા. પછી અંદર ગયો ને એક રૂમમાં એની જુવાન દીકરી બાબુ એક ફોનમાં વાત કરતી હતી કોકની હારે. અને ફોનમાં વાત કરતી હતી ને એ ફોનમાં એમ કહેતી હતી કે અમારે બધી સુખ શાંતિ છે, મારું ભણવાનું પતી ગયું, બધું કમ્પ્લીટ થઈ ગયું, સારો એક છોકરો જડી જાય ને મારા માટે, પણ મારા બાપા જેવો ન જડે ને તો સારું, મારા બાપા જેવો ભૂલકણો ન જડે ને તો સારું. બાપુ આ શબ્દો જ્યાં બાપના કાને પડ્યા ને બાપ ભાંગીને ભૂકો થઈ ગયો. કરે તારી ભલે થાય તારી, આ હું કોના હાટું જવા મારું છું? આ મારું બૈરું મને આમ કે, મારો છોકરો મને આમ કે, મારી દીકરી આખી દુનિયામાં એમ કે મારા બાપ જેવો ભૂલકણો ન મળે. અરે બાપુ એનો બાપ એના રૂમમાં જઈ અને ગળતો બળથીઓ બે એમ બાપુ સોફામાં બેહી ગયો, ભાંગીને ભૂકો થઈ ગયો. અડધી રાત સુધી બાપુ પડખા ફેરવા નીંદર નો આવી ને પછી અડધી રાતે જાગીને ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠી બાપુ ટેબલે મૂકી અને રાતે નીકળી ગઈ. અને ચિઠ્ઠીમાં લખેલો કે મને ગોતવાની કઈ કોશિશ ન કરતા, અને મારે જો કે વહેલું નીકળી જવું જોઈએ, પણ મને ખબર જ અત્યારે પડી કે મારે આ રહેવાય નહીં, આ તમારી આટલી બધી મારા ઉપર પ્રેમ છે મને ખબર જ અત્યારે પડી, અને તમે બધા સુખીથી રહેજો, અને હું કઈ આપઘાત નહીં કરું, હું ગમે મારું પેટ ભરી અને મારું જીવન ગુજારીશ, પણ તમે મને ગોતતા નહીં. આ ચિઠ્ઠી લખીને ભાઈડો વિયો ગયો. હવે બાપાના રૂમમાં જોયું, બાપા હતા નહીં. તો કે કાંઈ નહીં, કારણ કે જરૂર તો બહુ હતી જ નહીં, એટલે કોઈ કઈ ગોતવાની તપાસ ન કરી. ચિઠ્ઠી વાંચી કે સારું આપણે ક્યાં કાઢ્યા છે, એમને હાથે ગયા છે ને આવશે, એમને આવવું છે, ઘર તો છે જ તેને. બાપુ 15 દી થયા, મહિનો થયો, 1.5 મહિનો થયો, 2 મહિના થયા ને પેલો દૂધ વાળો કે પૈસા આપી દેજો ને કે દૂધ થાય છે કાલથી બંધ. પેપર વાળો આવ્યો કે પૈસા આપજો ને પેપર થાય છે બંધ. માલિકોથી છોકરાને વહુએ કીધું ગેસનો બાટલો ખૂટી રહ્યો. લાઇટ બિલ વાળા આવ્યા, 2 મહિને ભર્યું નથી ને બીજું 2 મહિનાનું આવ્યું. પછી બાપુ આમને એમ થયું કે આ તો બધું બાપાના રાજમાં આપણે કઈ ખબર જ નહોતી કે આ બધી મગજમારી હાલે છે. હવે કઈ ક્યાં જાય? હવે હાલો કે બાપાને ગોતી, બાપા જડ્યા, પણ બાપા કે ના હવે હું આ રામનું ભજન કરું છું, મને 2 ટાઈમ રોટલો આવી રામ ટેકરી જેવું મળી ગયું શું બાયડીને છોકરાને કરવાય, ભજન થાય ને ભીલોડા ન થાય. કહેવાનો મારો અર્થ એ છે કે ઘરના સભ્યોને જો ઘરના સભ્યો જ ન ઓળખી શકે તો બાપુ જિંદગીમાં જીવવાની મજા ન આવે. અને પોતાના નડે ને તમે કોઈને કહીએ ન હકો ને કઈ કરીએ ન. આ પ્રહલાદને નડ્યો કોણ? એનો બાપ. મીરાને નડ્યું કોણ? રાણો. નરસિંહ મહેતાને નડ્યું કોણ? એની નાય. પાંડવોને નડ્યા કોણ? કૌરવ. પોતાના જ નડ્યા. પછી ઇતિહાસ થયો. આપડા નડે ને પછી બહુ રોદડા ન રોવા. સમજી લેવું ઠાકર નજીક આવ્યો હોય તો જ આપડા આપણને નડે. આખી દુનિયા ઓળખે ને આપડા મેર્યા હોય ન ઓળખે. જીવન બાબુ જીવવા જેવું છે. ચારો કહેવાનો અર્થ એ છે. પણ ઘરમાં આપડા 5-10 સભ્યો હોય તો બાબુ બધા બુદ્ધિશાળી ન હોય ને બધા ખરખું કમાતા ન હોય ને બધા રૂપાળા ન હોય ને બધા ઉડાડું ન હોય, બધા નિભાવી લેવા પડે. ઈ જીવન આ કેવડી મોટી વાત કહેવાય. જલારામ બાપા પોતાનું બૈરું આપી દે અને સગાળસા બિલખાના પાદરમાં એક વાણિયાનો દીકરો બાપુ દીકરો કાપે. કેવડી મોટી વાત કહેવાય. એમ નામ દુનિયા યાદ કરે છે. અરે શું આપણે ભલામણા ઇતિહાસ ખોલીએ, આપણે તો કાંઈ એક બટકો રોટલો દઈએ કીધું દીકરા જ આપ્યા છે. મહાપુરુષોએ જે સમર્પણ કર્યું છે, મહાપુરુષો જે ત્યાગ કર્યો છે. બિલખાના પાથરમાં બાપુ 8 દીની એલી મનાડી ને તેથી સાધુને જમાડ્યા વગર જમે નહીં એવું વાણિયાને નિયમ. અને 7 દીની એલી મનાડી બાપુ 7 દાંતણા ભેગા થયા ને કેલૈયો 8 વર્ષની ઉંમરનો કેલૈયો બાપુ એને માન બાપા નથી જમતા ને દીકરો નથી જમતો. સગાળસાને એમ થાય કે અમે તો ઠીક છે પણ આ ફૂલડા જેવું છોકરું ઘરમાં જાય, ભગવાનને આની દયા નહીં આવતી હોય. અને ભગવાનને એમ થયું કે હારા જીવ કાઢી નાખશે પણ આ ખાહે તો નહીં. અને રક્તપિતિયાનો રોગ કરી અને બાપુ એવો સાધુ બની અને ગામના પાદરે આવીને બેહે
અને કોકે સમાચાર આપ્યા કે શેઠ અહીંયા ગામના પાદરે એક સાધુ બેઠો છે. એ લઈ આવ્યા, લાંબી વાત છે ટૂંકામાં કહું. લઈ આવ્યા પછી 32 ભાતના ભોજન કરી અને આમ થાળી પીરસી. એટલે બાપુએ કીધું કે ભાઈ હું આવું કઈ જમતો નથી, હું તો અઘોરી છું, મારે તો માઉસ જોઈએ, મારે આ રોટલા શાક ને મારો કોઈ આહાર નથી. એટલે વાણિયાનો દીકરો પણ છતાં એને હિંમત કરીને આડે ઓળેથી માંસ લઈ આવીને ઈ રાંધીને ઈ થાળી બનાવી. ઈ ક્યાં ઘેટા બકરાના માંસ મારે નહીં, મારે તો માણાનું માંસ જોઈએ. બાપુ આ કસોટીઓ કેવી હતી. ભોય રાખું, ભૂખ્યો રાખું, શરીરની પડાવું ખાલ, આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ન્યાલ. એક વાણિયાના દીકરા પાસે એક માણસની માટી રાંધીને ખાવાની વાત કરે, કેવડી વાત કહેવાય. વિચાર કરે પણ બાપુ ખાવાનું ક્યાં થોડું છે, અને માણા કોણ આપે મારવા? માણાની માટી ક્યાંથી લાવવી? એ કે તમારા દીકરા બીકરા નથી? અને બાપુ આપ ફાટ્યો હો સગાળસા માથે કરે. ભલા માણા ભજનમાં ભક્તિમાં દીકરા કાપવા પડે તો આજ ખબર પડી. દીકરો તો છે કે બસ, તો પછી તમારો દીકરો તમારે ક્યાં ગામમાં કોઈની પાસે ઉઘરાણીએ જવાનું છે. અને સગાળસા બાપુ એક વ્યક્તિને મોકલે કેલૈયાને બોલાવવા માટે નિશાળે. અને નિશાળેથી ઘરે આવતો હતો ને, એમાં ઈશ્વર બીજું રૂપ લઈ અને કેલૈયાની સામે મળે ને કીધું કે કેલૈયા ભાગી જા, તારા ઘરે તારા બાપા ને તારી માં તને મારી નાખશે. એક બાવો આવ્યો છે, એક બાવો તારા ઘરે આવ્યો છે અને એમ કે છે માણસની માટી જો એટલા માટે તને બોલાવ્યો છે, તું ભાગી જા કે તારી માં તારો બાપ તને મારી નાખશે. તેથી આ ભારતના સંતનો એક 8-10 વર્ષનો દીકરો કહેતો હોય કે ભાગું તો મારી ભૂમિકા લાજે, ભોરિંગ જીલે ને બાર મેરું સરીખા ભલે ડોલવા લાગે, આકાશનો આધાર હવે મેરામણ ભલે માજા મૂકે, કેલૈયો સત નો ઝૂકે. બાપુ એક મારી માન મારો બાપ મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય ને, તો આવું જહરનું મોત મારે ન જવા દેવાય. તમે જાતા હોય અહીંયા જાઓ ઈ કે ભાઈ, અરે અખિલ બ્રહ્માંડ નો માલિક ધ્રુજી ગયો. હારા સિંહ ના તો સિંહ જ હોય ને, કે આવડું છોકરું પણ વાત કેવી કરે છે. અરે એ આવ્યો હો ભાઈ, ચંગાવતી બાપુ દીકરાને નવા કપડા પહેરાવે, આંખમાં મેં સાંજે નવરાવી ધોરાવી, અને સગાળસા બેઠા છે, આમ સાધુ બેઠો છે, અને અહીંયા ચંગાવતી બાપુ પોતાના દીકરાને લઈને. કેવડી મોટી વાત કરો તમે. એક આંખ બંધ કરીને આ પ્રસંગ યાદ કરો ને તો આપણા રૂવાડા ઉભા થઈ જાય. તે દીદી દીકરો કાપ્યો છે, દીદી શું પરિસ્થિતિ છે. ચંગાવતી પોતાની જનેતા કોઈની તાકાત કરી બાપુ. જનેતા શું બાપુ, પુરુષનો ઘા કરીએ કે પોતાના સંતાન ઉપર, અને ભગવાન ઉપર ભરોસો કેવડો હોય છે, ભજન ઉપર ભરોસો કેવડો હોય છે. અને ચંગાવતી આમ દીકરાને પકડીને લઈને આવી. સગાળસાના હાથમાં ખુલ્લી તલવાર છે, ઉભા છે, અને બે આમ તૈયારી કરીને તા બાપુએ કીધું ઉભા રહો. તમે રોવાની વાત તો ઠીક છે, પણ જો કે રોવાડું અવળું થયું તો ખાઈશ નહીં હોય કે. પરીક્ષા એવું બાપુ જેવી તેવી નથી, એમ નામ દુનિયા નથી યાદ કરતી. તેથી એમ કહેવાય, ચંગાવતી કહે છે સગાળસાને કોની રાહ જોવો છો? એક ઝાટકો મૂક્યો ને બાપુ, ચાકડીથી પીંડો ઉતારે, માથું ઉતાર લીધું, આમ કાળજુ ઈશ્વરનું કાળજુ બાપુ થડકો ચૂકી ગયો. કરે તારી ભલી થાય, તો દીકરો કાપી નાખ્યો. ભગવાનને ભાગવું પડ્યું. મારા બાપ ભગવાનને ભગાડ્યા છે મહાપુરુષો. ઈ માથાને બાપુ આમ મૂકી અને દીકરાને જેમ બટેકા સુધારીને રસોઈ બનાવીને 32 ભાતના ભોજન પીરસે એમ બેહાડીને બાપુ બે માણા વીંજણો નાખે, લ્યો બાપુ માણાની માટી જમી લ્યો. ભગવાનને એમ કે હવે આ મારે ખાવાનું જ હતું ને, મને એમ કે નહીં કાપે, આમને કાપી નાખ્યો, હવે શું કરવું? એ કે આ તમારો દીકરો હતો? કે હા બાપુ એક દીકરો હતો, એ તમને કાપી દીધો. એક કીધું ને બાપુ થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો. એ કે પેલા બોલાય ને એક જ હતો એમ, તમે હવે વાંજ્યા થઈ ગયા, હવે મારે તમારા ઘરનું ખાવું નથી. થાળીને ઠેબુ મારીને આમ હાલતો થયો ને, તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. એને એમ તો કરે તારી ભલે તારી દીકરો કપાયો ને હવે ખાય નહીં. તેથી બાપુ આ ભારતની આર્ય નારી, હું તો એટલા માટે બેનું છે ને, બેનુંને ખાસ કહું કે તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દે, તાકાત છે તમારામાં. ઇતિહાસ તમે ખોલીને જોવો તો ખબર પડે, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ બાપુ બધી ભગવતી દીકરીઓએ રાખી છે. સગાળસા ભાગીને ભૂકો થઈ ગયા અને અખિલ બ્રહ્માંડનો માલિક આમ હાલતો થયો. અને બાપુ ચંગાવતી આડી ફરી હો, આમ ડેલીનો ખડકી બંધ કરીને કીધું, હે બાપુ
બેહી જાઓ જમ્યા વગર નથી જવાનું. ક્યાં જાવ એ કે વાંજિયાનું કરે બાપુ વાંજિયા બીજો દીકરો તમારે જોઈ છે ને બીજું હું જોઈ છે એટલા બેહી જાવ કે. અને આ ભારતની આરી નારી બાપુ જેથી રણચંડી બને ને તેથી આ દુનિયાની કોઈ તાકાત નથી કે એને પકડી શકે રોકી શકે. બાપુ લખવું હોય તો લખી લે. એક આપણા ઘરનું બૈરું હોય ને એ એના બાપની આબરૂ લઈને બાપુ એ તમારું સહન કરતી હોય. હા નકર એ ધારે ને તારું પાણી નથી ભરવું બાપુ નો ભરે નો કટકા કરી નાખો તોય નો ભરે. એ તો બાપની આબરૂ આડી આવતી હોય એટલે હક દેખ વેઠી પડી હોય. કારણ કે શક્તિનું બીજું એક સ્વરૂપ છે. આ 4 સ્વરૂપ છે દીકરી, માં, પત્ની અને બેન. આ 4 છે ને બાપુ શક્તિના સ્વરૂપ છે. હોય તો હાસવી લેજો કેટલાય રખડે છે એમના. બહુ નાટક કરવાની જરૂર નથી. પારકા પોતાના કરે, પોતાની જન્મભૂમિકા છોડે, પોતાનો પરિવાર છોડે અને કોકને બાપુ પોતાના કરે એ દીકરી કરી હતી. આપણે 2 દી બાર કેમ જાય હાલો ઘરે હાલ્યા પણ તમે ઘરે જાઓ તમને કોઈ 100 ગ્રામ હળદર દે એવું નથી. અને હાવ પારકા પોતાના કરે બાપુ 100 ગૌ ઉપર દીધી હોય તો બાપુ એ પછી એમ કે હવે આ મારું ઘર છે. પછી બાપના ઘરને બાપુ ચોકડી મારી દે એનું નામ દીકરી કહેવાય. દીકરીના સમર્પણ છે. ઈ ચંગાવતી આટી ભરીને કીધું બાપુ બેહી જાઓ. અને આમ ભગવાન સામે આવીને બોલ્યો ને હાથમાં કટાર લીધી હો ચંગાવતીએ અને કીધું કે બાપ જાણી તને કહું છું બાવા મારા પેટ છે મહિના 5 આશરો સીતારામનો આમાં કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા તને જમ્યા વિના નહીં દઉં જાવા. એ કે મારા પેટમાં 5 માસનો ગર્ભ છે ને ફાડીને રાંધીને તને ખવડાવું પણ તું એમ નો માનતો કે અમે વાંચ્યા છીએ. આમ કટાર કરીને અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં બસ કર તારી ભક્તિ પાકી ગઈ. શું આપણે ભજન કરવાના? એક માગણ આવે તો ડેલીઓ આડી કરે આગળ જાઓ આગળ ક્યાં જાય ભોગાવામાં તારા જેવા છે ઠેઠ. અરે નથી બાપુ થાતું. આ એ તો જે કાપે ને ઈ દઈ શકે, જે ત્યાગે ઈ આપી શકે. તમારી મારી તાકાત બહારની વાત છે રામ. એટલા જ માટે બાપુ મહાપુરુષો કીધું નથી મફતમાં મળતા જેના. આ જલારામ બૈરો માગ્યું કે બાપુ ઉપાયરો કરે. કારણ કે એને બૈરાનો મોહ નહીં પણ એને એમ થયું કે હું હા પાડી દઉં ને વીરબાઈ ના મનમાં શું હોય છે. એ કે બાબુ ઉભા રહો. વીરબાઈ પાસે ગયા. એ કે એક સાધુ દક્ષિણા માગે છે. કઈ વાંધો નહીં આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી હોય. કે જે માગે વીરબાઈ કે છે જલારામ ને જે માગે દઈ દો આપણે રાખીને હું કામ. જો આ 2 માણસ હરખા હોય ને તો બાપુ જિંદગી જીવવાની મજા આવે. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. એમ કે છે કે તારી બૈરી મને આપ, તારી પત્ની મને આપ, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે આ ભક્તિની વેલડી તો વર્ષોથી આલી આવતી હતી પણ આજ ઈ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને એ હાથ જો બાવાને આપી દો મને જવામાં વાંધો નથી. બાપુ કોની વાત કરી આપણે? કોના વખાણ કરવા? એ બાવડું પકડી અને આવે અને બાપુને કીધું બૈરું જોવે ને કે હા કે ઉપાડો. આમ પકડાયું. તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગાનું બાપુ રાજ એની ગાદી તપે અને એની હાથે બાપુ ટોકરા આરતી નગારા મીડિયા વાગવાન માણસો હુતેલા જાગી ગયા. હો ભાઈ આપા ગીગા મીરપુર સામે જોઈને ખાડ 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 દાંત કાઢે. બધા ઉભા થઈ કે બાપુ આ શું થયું? કહું તું કે એની હાથે નગારા ટોકરા વાગે. એ કે કાંઈ છે નહીં. વીરપુરની બજારમાં લોહાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ વાત આટલી છે. બાકી કાંઈ છે નહીં. નારા જીવી લ્યો. મને તો એમ જો સમય મળ્યો છે જીવી લ્યો. કોકની આગીબાજી કરવાનું બંધ કરો. ખોટા ચકડા ગહવાનું બંધ કરો. આ બધું આપણે ઊભું તો આપણે જ કરીએ છીએ. પછી કે શું નડતું હોય છે? આ ભૂવા બધાનું હાલ્યું છે એમ જ હાલ્યું છે. એટલે કે ભૂવા કે ભૂવા શું પછી ત્યાં તમે ધરાહાર જાઓ એટલે ભૂવા એનો કઈક રસ્તો જ કરે ને. ભૂવા ખોટા છે એવી મારી વાત નથી પણ અહીંયા બધા બાપુ અમને શું નડતું બાપુ પછી એ ગમે દોરાન ધાગાન કરીને તમને બધું કુંડાળે ચડાવી દે. કઈ નડે જ નહીં બાપુ. નડતું હોય આપડે બાપાને ખાવા રોટલા નહોતા. આપડે તો હિલોળા છે અને ખાવા ધાન નહોતું ને તોય કોઈ દાણા નહોતું જોવડાવતું. આપડે અત્યારે મૂક્યાનો માર્ગ નથી. કરોડપતિ દીકરા દાણા જોવડાવે. બોલો દુનિયા કે તમે જુઓ રોવે જ છે. ઓલા ગરીબ છે એવડે એમ કે અમે જેથી પૈસા વાળા થાય છે એવડે એમ રોવે એમ જાગે. ઓલા કરોડપતિ છે એ કે પૈસા કોઈ સોરી ન જાય સારું એવડે એમ જાગે છે. બધાને ઉજાગરા જ છે. અરે એ આમ હાથ રાખીને બાપુ શાંતિથી જીવો, મોજ કરો. ભગવાને જો શરીર તંદુરસ્ત આપ્યું હોય આ એમે તો હું બાબુ બે હારે પથારીઓ કરી દે.
પણ આ કંઈક અમારે હજી કંઈક બાઇકમાં હશે આવું કંઈક તમારા બધા ભેગા બે આવવાનું હમણાં એવા 3-4 મહિનેથી અમે બે ધંધે લગાડ્યા છે તો શું કરવું આમાં ઘણા અમને કોમેન્ટો કરીને કહો તમે આખી દુનિયાને શીખમણ દો છો કે તમે કેમ માંદા પડ્યા બોલો શું કેવું આ બાબુ હજારો માણસ રોટલા ખબર આપણે જેટલું કીડિયારું નથી પૂર્યું તો એમનો વારો કાઢ્યો આપણો નો કાઢે કર્મે લખ્યા કીર્તાર કોઈ દી સઠી ના ઝૂકે નહીં પછી હુનર કરો હજારી આખરે આડા ફરે તમારું મારું કરમ છે નહીં બાપુ કોઈને ખબર છે નહીં એટલા જ માટે તમને ને મને એક માણસનો અવતાર મળ્યો મારો કહેવાનો મિનિંગ એક આપણું માણા હારું હોય ને ઘરે હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જો હેળે જો અવતાર